નમસ્કાર મિત્રો, સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાનમાંથી હું હિંમતભાઈ માંગુકિયા અને અત્યારે આપણે સુરતની અંદરથી આ અભિયાન ચલાવી રહ્યા છીએ. 2 વર્ષના અંતે અત્યારે અભિયાને એટલી બધી સ્પીડ પકડી છે, જેના કારણે આજે દિવસભરમાં બહુ બધા લોકોના ફોન આવ્યા છે. ધારો કે 200 જેટલા ફોન મારે આવ્યા છે. એક રીલ્સ અત્યારે ચાલુ છે એડવર્ટાઇઝ માટે, તો અત્યારે ગુજરાતભરની અંદરથી લોકોના ફોન આવી રહ્યા છે. અને બીજા નંબરમાં જેટલા લોકો આપણી સાથે જોડાયેલા છે એમાંથી ઘણા બધાના એવા ફોન આવી રહ્યા છે કે ભાઈ ગાંધીનગરની અંદર દારૂની છૂટી આપી છે, તો એના વિશે તમે શું કહેશો? મારું ખાલી લોકોને એટલું જ કહેવાનું છે કે દારૂની છૂટ ગાંધીનગરમાં આપી છે, તો જેને એવું લાગતું હોય કે દારૂથી અમારું સ્વાસ્થ્ય સારું રહેશે ને અમારી 7 પેઢી સુખી થઈ જશે, એ પીતા હોય તો એને કઈ મને પ્રોબ્લેમ નથી. બાકી એ ઝેર વસ્તુ છે અને એ તમારે નહીં પણ તમારી 72 પેઢીમાં કોઈને દારૂ કામનો નથી. એટલે ગમે ત્યાં છૂટ આપે તો એ બાબતમાં મારું એટલું જ કહેવાનું છે. ને વિશેષ વાતમાં તમાકુ, ગુટખા, બીડી, સિગારેટ જે કાંઈ વ્યસનો છે એની ઉપર સરકારી ધારા ધોરણ મુજબ એના નિર્દેશ અનુસાર જાહેરાત લખેલી જ હોય છે કે આ તમે સેવન કરવાથી તમારું દર્દનાક મોત થાય છે. છતાં પણ જે લોકો વ્યસન કરી રહ્યા છે અને બીજા નંબરમાં એવું કહી રહ્યા છે વ્યસન મુક્તિ માટે રિઝલ્ટ અમે ચલાવીએ કે બીજા અન્ય કોઈ ચલાવે તો અમે રિઝલ્ટ ઓછું હોય છે, એના કારણે લોકોની રિક્વાયરમેન્ટ વધારે હોય છે. તો મારું લોકોને એટલું કહેવાનું છે. અને બીજા નંબરમાં કે આજની જે કાંઈ રિક્વાયરમેન્ટ હતી અને કુરિયરો હતા એ હું તમને આ વિડીયોના અંતમાં બતાવું છું. એ ગુજરાતભરની અંદર તાલુકે તાલુકે અને જિલ્લે જિલ્લે જઈ રહ્યા છે આયુર્વેદિક મુખવાસના, અને લોકો વ્યસનથી મુક્ત થઈ રહ્યા છે. એમાં બે મત નથી, પણ આજે વધારે પડતા મહિલાઓના એટલે કે બહેનોના ફોન વધારે આવ્યા છે કે ડ્રિંક બાબતે. તો મારે એ લોકોને અને એ બાબતમાં મારું એટલું કહેવાનું છે કે જે લોકો દારૂ પીવે છે કે ડ્રિંક કરે છે એના માટે કોઈ ખબર વગરની કોઈ દવા આપણી પાસે છે નહીં, બરાબર છે? એટલે કે એને ખબર વગર શાકમાં ડાળીમાં નાખી દેવાની જે વાત અત્યારે ચાલુ છે એમાં હું માનતો નથી અને એ રીતે હું આપતો પણ નથી. એટલે એ બાબતે કોઈ ફોન કરવાની, જે લોકો વ્યસન કરે છે એને પોતાને ખબર હોય તો જ એને ફોન આ કુરિયર મગાવી શકે અને એ ફોનમાં મને વાત કરાવી શકે. અને આજે મેડમને પણ આપણે પૂછીએ કે તમારે કઈ કોલ કેટલાક આવ્યા હતા આજે? મારા ફોનમાં પણ 20 કોલ આવ્યા હતા. એમાં બહુ બધા તો ડ્રિંકના ફોન આવ્યા હતા કે મારો બાબો ડ્રિંક કરે છે, મારા ભાઈ ડ્રિંક કરે છે એના. અને જો જેન્ટ્સના ફોન આવ્યા એ પણ એમ કહેતા કે મારે બીજા માટે જોઈ છે, મારો ભાઈ છે એને મારે દારૂ છોડાવવો છે. પણ દારૂ માટે જો મેં પછી સાહેબની જેમ જ એને જવાબ આપ્યો કે જેને છોડવું હોય ને એને તમારે વાત કરાવવી પડે, કરાવવાનું, બરાબર છે? એટલે વધારે પડતી રિક્વાયરમેન્ટ એ ડ્રિંક બાબતની છે. ગુજરાતની અંદર દારૂબંધી હોવાના કારણે છતાં પણ આટલી બધી રિક્વાયરમેન્ટ ડ્રિંકની છે. તો એ બધા જ લોકોને કહેવાનું છે કે જે લોકો ડ્રિંક કરે છે એને જ કોલ કરાવો. ઘરના સભ્યોને હોય છે કે અમારા ઘરની અંદર કોઈ ડ્રિંકનું વ્યસન ન કરે, છતાં પણ એને લાગણીને વશ થઈને લોકો કોલ કરે છે. પણ મારી પાસે એવી કોઈ વસ્તુ નથી કે કોઈને ખબર વગર એને કઈ વસ્તુ આપીએ. અને એવું કઈ મળતું હોય તો મને ખબર નથી, પણ મારી પાસે એવી કઈ વસ્તુ નથી, બરાબર છે? એટલે તમાકુ, માવા, ગુટખા વાળા લોકોને બહુ રિક્વાયરમેન્ટ હતી અને આજે કુરિયર પણ બહુ કર્યા છે, હું તમને બતાવું છું. તો ઓકે, અસ્તુ, ધન્યવાદ.